કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય. દરેક દિવ્ય મુમુક્ષુઓને ભાવથી જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો એક કીર્તન આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. તો કોડે કોડે એટલે હોશે હોશે. જેમ આપણે કોઈક વરરાજો હોય અને એ પોતે પરણવા જતો હોય ને કેવો ઉત્સાહ આનંદ હોય, તો એવો ને ઉત્સાહ ને આનંદ એ જ્યારે એકાદશી આવે ને એ ત્યારે આપણે સર્વ કોઈએ રાખવાનો છે. હવે આજની આ એકાદશી એટલે નિર્જળા એકાદશી, કે જેને ભીમ એકાદશી કહેવામાં આવે છે. અને શાસ્ત્રોમાં આનું ફળ કેટલું વિશેષ છે. તો આમ તો મહિનાની અંદર તો 2 એકાદશી આવે, પરંતુ આજની આ પવિત્ર એવી એકાદશી ભીમ એકાદશી, કે 24 એકાદશીનું ફળ આ એક એકાદશી કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. તો આજના દિવસે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, એટલે કે આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે એમના જીવનની અંદર કેટલી દ્રઢતા આ એકાદશી બાબતે હતી. તો આ પ્રસંગો આપણા જીવનની અંદર પણ આપણે અંકિત કરી લઈએ તો આપણે પણ એકાદશીનું પરમ આદર થકી વ્રત કરી શકીએ છીએ. તો આજના દિવસે આપણે એવા પ્રસંગોની વાતો કરવી છે કે જે પ્રસંગો સાંભળવાથી એકાદશીનું વિશેષ ફળ તો આપણને પ્રાપ્ત થશે જ તે, પણ સાથે સાથે એકાદશી સાચી રીતે વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે શા માટે કરવાની છે તેનું મહત્વ આપણને જાણવા મળશે. આમ તો સંતોના જીવનમાંથી પ્રેરણા લઈએ ને તો આધ્યાત્મિક માર્ગ, લૌકિક માર્ગ દરેક ક્ષેત્રની અંદર આપણને પ્રગતિ થતી જોવા મળે છે. પણ તમે જુઓ કે ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગોમાં આપણને ખ્યાલ છે કે વિપરીત સંજોગો, શારીરિક ક્યારેક તંદુરસ્તી હોય, પણ ક્યારેય તે સત્પુરુષોએ એકાદશીના વ્રતના જે નિયમો છે એનું પાલન રહ્યું ને એમને મૂક્યું નથી. એ કરેલું જ છે. ભલે વિપરીત પરિસ્થિતિ આવી હોય, એવા સંજોગો આવ્યા હોય, પણ તેઓ ડગ્યા નથી એ નિયમ પાલનમાં. અને બાળપણથી આપણને એ ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે છે. એટલે ખરેખર આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને આ જે વારસો છે ને સત્પુરુષનો, એમાંથી આપણને ઘણા બધી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે. પ્રથમ જ એક પ્રસંગની વાત કરીએ પ્રમુખ સ્વામી મહારાજનો. 1973ની અંદર વાસદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે માક્ષર સુદ એકાદશી. હવે એ દિવસે ભયંકર ઠંડી અને શરીરમાં 102 ડિગ્રી તાવ પ્રમુખ સ્વામી મહારાજને હતો. પણ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે એ નક્કી કર્યું કે મારે નિર્જળા ઉપવાસ કરવો છે. હવે વિચાર કરો કે અવિરત સેવા, મહેનત કરવાની અને પાછો તાવ, હવે એમાં તો આરામ કરવાનો હોય ને. ચાલો નિર્જળા એકાદશી તો પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે કરી, પણ એટલું જ નહીં, એમને આરામ કરવાને બદલે
122 જેટલી પધરામણીઓ કરી અને પછી 1 કલાક સતત તેમને પત્ર લેખનની સેવા પણ કરી. અને ત્યાં વાત પૂરી નથી થતી. રાત્રે 12 વાગે સુંદલપુરા ગામ છે તો ત્યાં સભા યોજી બધો કાર્યક્રમ પતાવીને છેક મોડી રાત્રે 1 વાગે આરામ માટે પધાર્યા. પણ જો પોતાનું જે તપ રહ્યું ને એ અખંડ રાખ્યું. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ તમે વિચાર કરો, નિર્જળા એકાદશીની કેટલી દ્રઢતા જોવા મળે છે. તો એ આપણને આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે. બીજો એક પ્રસંગ જોઈએ સારંગપુરનો, તે 1982ની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા. હવે એમની તબિયત નબળી હતી એટલે આમ સંતોએ ફળાલનો આગ્રહ કર્યો, પરંતુ સ્વામીશ્રી તો મક્કમ હતા પોતાના નિર્ણય ઉપર કે નહીં, મારે ફરાળ કરવી નથી, મારે નિર્જળા એકાદશી જ કરવી છે. હવે વરિષ્ઠ સંત હતા પૂજ્ય સંત સ્વામી, તો એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જાય છે અને હાથ જોડીને વિનંતી કરે છે. એટલે થોડોક એમને ઉકાળો ગ્રહણ કર્યો, પણ બપોરે 2:30 વાગ્યા સુધી તોય તે સેવા શરૂ રાખી. તો જો ખરેખર આપણને ખ્યાલ આવે. અને પાછું સંતોને તે શું કીધું કે જો આપણા 75 વર્ષના હરિભક્તો આજે ઉપવાસ કરે છે તો હું તો હજુ 62 વર્ષનો જ છું અને મારો દેહ પડી નહીં જાય કાંઈ. તો જો આ પ્રત્યેની અડગ દ્રઢતા રહીને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ આ એકાદશી બાબતે, નિર્જળા એકાદશી બાબતે જોવા મળે છે. અને જો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય ને તો પ્રેરણા લેવી જરૂરી છે. હવે આપણે તો સત્પુરુષ જેવી અક્ષર બ્રહ્મ જેવા ગુણો પ્રાપ્ત કરવા છે, આપણે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે, તો એમના પ્રસંગો, એમના ગુણોનું આપણે મનન ચિંતન કરવું જ પડશે. કારણ કે તો જ એ ભાવને આપણે પામશું. સત્પુરુષના ભાવને ક્યારે પામી શકાય? કે જ્યારે સતત એમની સામે આપણે નજર રાખીએ, સતત આપણે એમનું અનુસંધાન રાખીએ. અને શું કરવાનું છે આપણે? સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. તો સંત સમાગમ કરવાનો. એ સંત સમાગમ એવું નથી રૂબરૂ જઈએ તો જ થાય, પણ નિયમ ધર્મમાં રહીએ, એમની આજ્ઞા પ્રમાણે જીવન બનાવીએ તો એ પણ એક સમાગમ જ થયો. મન કર્મ વચને સમાગમ કરવો, મન કર્મ વચને આપણે જોડાવવું, તો આને ખરેખર આપણે કહી શકીએ કે એનાથી આપણામાં એવા સત્પુરુષ જેવા ગુણો આપણામાં પણ આવશે. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ તમે જુઓ કે કેટલી પોતે એકાદશી બાબતે દ્રઢતા જોવા મળે છે. આપણે 2 જ પ્રસંગોની વાતો કરીએ. 2017નો પ્રસંગ છે. મહંત સ્વામી મહારાજ કેદારનાથની યાત્રામાં સંતો સાથે ગયેલા. હવે લંડનમાં તે બિરાજમાન મહંત સ્વામી મહારાજ ને જળઝીણી એકાદશી દિવસે એવા ઉત્તરાખંડમાં એ જે કેદારનાથની જે યાત્રાનું આયોજન હતું એ ત્યારે આમ સ્મરણ થઈ આવ્યું. એટલે પોતે વાત કરી કે એ પર્વતીય માર્ગ ઉપર છે ને 15 કિલોમીટર ચડવાનું, પાછું 15 કિલોમીટર ઉતરવાનું, અને એમાંય માર્ગ ભૂલા પડ્યા ત્યારે તો 4 કિલોમીટર વધી ગયું. તો એમ પાછું 4 કિલોમીટર ઊંધા રસ્તે જાય, સ્વાભાવિક છે પાછું આવવું જ પડે. તો એમ કુલ 38 કિલોમીટર પગપાળા ચાલીને યાત્રા એમને કરેલી. અને વિચાર કરો કે બસ એક જ તે કે નહીં, મારે ગુરુને રાજી કરવા. જો મહંત સ્વામી મહારાજે ભગવાનને ગુરુ સામે દ્રષ્ટિ રાખીશ. એમને પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજી મહારાજ એટલે પોતે કરી શકે. અને એટલું જ નહીં, 38 કિલોમીટર પગપાળા એમને ચાલીને યાત્રા તો કરી, પણ આટલો બધો કઠોર પરિશ્રમ શારીરિક એમને સહન કર્યો. અને પ્રમુખ સ્વામી મહારાજની પછી આજ્ઞા હતી એટલે એ ઉપવાસના દિવસે ખાલી એક રાજગરાની એક નાની અમથી ચીકી પોતે જમ્યા, બાકી કંઈ જમ્યા નહીં. તો જો કેટલી કઠોર પરિશ્રમ વચ્ચે પણ દ્રઢતા. તમે જો મહંત સ્વામી મહારાજની શારીરિક અમુક વખત ના તંદુરસ્તી હોય તો ત્યારે તે સ્વામી બાપાએ એકાદશીનું વ્રત પરમ આદર થકી કરેલું છે. 2002માં તે અમેરિકાનો તે એક પ્રસંગ આપણે જોઈએ તો જ્યારે મહંત સ્વામી મહારાજ અમેરિકા વિચરણ માટે પધારેલા તો ત્યારે એમનું કોલેસ્ટ્રોલ હતું ને એ પોતે હાઈ આવેલું.
એટલે સ્વાસ્થ્ય નબળું હતું, એટલે દવાઓ પાછી સતત શરૂ, વિચરણ પણ સતત શરૂ, પધરામણી, પત્ર લેખન. એટલે દેવપોઢી એકાદશી દિવસે બાપાએ સાંકરી ફોન ઉપર મહંત સ્વામી મહારાજને અનુકૂળ આવે એવું બધું અંગીકાર કરવાની છૂટ પણ આપેલી, આદેશ પણ આપ્યો. હવે જો પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી એટલે સ્વાભાવિક છે માનવી તો પડે જ તે. પણ મહંત સ્વામી મહારાજે ખાલી થોડુંક પ્રવાહી લીધું અને ફોન પૂરો થયો અને કડક સ્વરમાં કહી દીધું, કોણ ડાયું થયું હતું અને મારાથી ઉપવાસ થાય જ ને, નો શું થાય? તો જો ખરેખર પછી સ્વામીશ્રી સેવકોને કહી દીધું કે હવે જો આખો દિવસ કંઈ મારી માટે લાવતા નહીં. તો જો વિપરીત સંજોગોમાં પણ એ અતૂટ દ્રઢતા આપણને જોવા મળે છે. હવે જ્યારે આપણી જ વાતો કરીએ, હવે આ પ્રસંગો તો આપણે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જોયા ને હજી આપણે જોવા છે. પણ હવે આપણા જીવનની અંદર 15 દિવસે એકાદશીનું વ્રત આવે તો આપણે કેટલી બધી ફરાળ માગી લઈએ છીએ. સવારથી લઈને સાંજ સુધી આપણને સતત વિચાર જ આવે છે કે હવે મારે ફરાળમાં મને શું મળશે. અરે 2-5 ફરાળી વસ્તુ બનાવી હોય ને તોય તે 2 વસ્તુ ઘટે ને તો તરત કહી દે કંઈક લિક્વિડમાં થોડુંક હોવું પડે. આજે કેળા કે સફરજન કેમ નથી? તો કાંઈ એકાદશીના દિવસે આપણે જો શ્રીજી મહારાજે કીધું એકાદશીના દિવસે ઢોર લાંઘણ તો કરવું જ નહીં. તો આપણા જીવનમાં એકા દ્રઢતા સાથે એકાદશીનું વ્રત કરીએ. જો જે નિયમો આપ્યા છે ને એ નિયમોનું યથાર્થ જ્યારે પાલન કરવામાં આવશે ને ત્યારે તે એ શાસ્ત્રોમાં બતાવેલું ફળ પ્રાપ્તિ થશે. બાકી તો મનને પછી મનાવા જેવું થાય, પછી લાભ થાય નહીં. અને એટલું જ નહીં, આપણે શું કરવાનું? જો આ સત્પુરુષના જીવનમાં પ્રેરણા લેવાની. અને જો અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, તો પરદેશના બધા હરિભક્તો હોય તો કેવી અડગતા એમને રાખેલી છે. આપણે ખાલી 2 થી 3 પ્રસંગોની વાતો કરીએ, કારણ કે સત્પુરુષો જો પોતે વર્ત્યા છે. એમના જીવન જોઈને તે હરિભક્તો યુવકોએ જીવનમાં એ વ્રત પાલનની એમને અદ્ભુત દ્રઢતા આવેલી જ છે. અમેરિકાના તે આપણે ડૉક્ટરની વાતો કરીએ તો જો ડૉક્ટર કેસી પટેલ અને ડૉક્ટર અશ્વિનભાઈ પોતે મેડિકલ કોન્ફરન્સમાં એક વખત ગયેલા અમેરિકાની અંદર. એટલે ત્યાં બપોરે ભોજન સમારંભનું આયોજન હતું. સ્વાભાવિક છે ભોજન સમારંભની અંદર અલગ અલગ પ્રકારની ડીશ, વાનગીઓ એવું બધું હોય, 32 ભાતના પકવાનો. એટલે સ્વાભાવિક રીતના હસતું તો મુખ એમને રાખેલું જ હતું. સમારંભ શાકાહારી ભોજન બધું ઉપલબ્ધ હતું, એવું નહોતું માંસાહાર હતો. પણ બંને હરિભક્તોએ ગર્વથી શું કીધું કે જો આજે અમારે એકાદશીનો ઉપવાસ છે એટલે અમારાથી એ આ ભોજન અંગીકાર નહીં થાય. તો જો કેવી નિયમ ધર્મની દ્રઢતા. હ્યુસ્ટનમાં તે એક વૈદિક કોન્ફરન્સની અંદર તે બધાએ વિદ્વાનોની એક યોજાયેલી મીટિંગ, તો ત્યાં બધાએ કિશોરો ને કાર્યકરો બધું ભોજન વ્યવસ્થા પોતે સંભાળી રહ્યા હતા. જવાબદારી તો સંભાળી રહ્યા, પરંતુ ભયંકર ગરમીના એ દિવસો હતા અને પાછું રેગ્યુલર બધું ભોજન પણ એમ એવું બનાવ્યું. હવે સેવા પૂરી થઈ એટલે સ્વાભાવિક છે કે એ બધાએ વૈદિક જે કોન્ફરન્સની અંદર આવેલા પંડિતો હતા એમણે વાત કરી કે તમે સરસ મજાની સેવા કરી, હવે તમે જમી લો, આગ્રહ કર્યો. પણ ત્યારે કિશોરોએ જો નમ્રતાથી શું કીધું કે જો આજે અમારે છે નિર્જળા એકાદશી છે અને અમે આવતીકાલે પારણા કરીશું. અને આ સાંભળીને એ જે વિદ્વાનો હતા ને પંડિતો હતા ને એ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. તો વિચાર કરો કે અમેરિકા પરદેશ જેવી ધરતી ઉપર જન્મેલા એ કિશોરો, યુવકો, એ કેવી કઠોર નિષ્ઠા એ આપણને જોવા મળે છે. અને ખરેખર જો બધા જ વિદ્વાનોને પણ પ્રમુખ સ્વામી મહારાજનો ત્યારે એ પ્રચંડ મહિમા જો સમજાણ્યો. તો જો સત્પુરુષના જીવનમાંથી આપણે પ્રેરણા લઈને આ રીતે વર્તતા હોય ને તો અવશ્ય એ પ્રભાવ પડે જ છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની પણ આ જ એક વિશેષતા છે કે પોતે વર્ત્યા છે અને પછી બીજાને વર્તાવ્યા છે. અને ખરેખર બોલવું સરળ, પણ જીવનમાં આવવું, પોતાનામાં હોય ને બીજાને કહેવું, તો એનાથી વધારે અસર થાય છે. અને એવી જ અસર તમે જુઓ કે આ યુવકો હરિભક્તો આજે જોવા આપણને મળે છે. બીજું સત્સંગ દીક્ષા ગ્રંથ કે જે મહંત સ્વામી મહારાજે લખ્યો ગાગરમાં સાગર સમાન, અને ખરેખર સત્સંગ દીક્ષા ગ્રંથનો એ 15,666 બાળકોએ મુખપાઠ કર્યો. તમે વિચાર કરો કે 315 સંસ્કૃત શ્લોક છે અને મુખપાઠ કરવાના, કંઠસ્થ કરવાના.
તો એ અદ્ભુત કાર્ય તો વિદ્વાનોએ કર્યું, અને બાળ વિદ્વાનો વિદુષીઓ. પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ નિર્જળા એકાદશી હોય કે આ 24 એકાદશી સંબંધિત પણ મહંત સ્વામી મહારાજે આદેશ આપણને નિયમ ધર્મની વાત કરવામાં આવેલી છે. તમે જો ભગવાનની પ્રસન્નતા માટે જ તે શ્લોક નંબર 255, જેની અંદર મહંત સ્વામી મહારાજ સમજાવે છે શું, કે સંયમ, ઉપવાસ કે તપ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે જ કરવા જોઈએ. તો એમાં હેતુ મહંત સ્વામી મહારાજે આપણને કીધો. તો આપણો હેતુ પણ કયો હોવો જોઈએ? મારે ભગવાન અને સંતને રાજી કરવા છે. પછી મહંત સ્વામી મહારાજે નિષેધ વસ્તુઓનો પણ કડક ત્યાગની વાત કરી છે. 256માં શ્લોકમાં તમે જો, એમાં આજ્ઞા કરી છે કે એકાદશીનું વ્રત હંમેશા પરમ આદર થકી કરવું, અને નિયમનો ભંગ થાય ને એવી નિષિદ્ધ વસ્તુઓ ક્યારેય ખાવી નહીં. તો જો નિષેધની વાત પણ મહંત સ્વામી મહારાજે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કરી છે. બીજી એક વાત એ પણ કરી છે કે જે આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ. 257માં શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ કહે છે કે જ્યારે ઉપવાસ કે એકાદશી હોય ને ત્યારે સંપૂર્ણ ત્યારે સુવાનું નથી, અને પ્રયત્ન ત્યારે એ જ કરવાનો કે ત્યાગ જ કરવો છે સુવાનો. કારણ કે દરરોજ આપણી ટેવ હોય બપોરે સુવાની, તો ત્યારે આપણે સુવાનું નથી. સામુકનું જો ઊંઘના લીધે એ ઉપવાસ રૂપી તપનો છે નાશ થાય છે. તો એ જાગૃતિ માટે પણ મહંત સ્વામીમાં જે વાત કરી, જો આપણી આ ગુણાતીતની રીત જ એવી છે કે આપણને સાચી રીત સમજાવે. જાગરણનો પણ એટલો જ વિશેષ મહિમા મહંત સ્વામી મહારાજને રહેતો. એટલે જ તે તમે જો મહંત સ્વામી મહારાજ એકાદશી દિવસે મોડી રાત્રે 12 વાગ્યા સુધી પોતે કથા, કીર્તન, ભક્તિ અને આગ્રહ રાખતા જ તે. 2019નો તે એક પ્રસંગ જોઈએ મુંબઈની અંદર. હવે જાન્યુઆરીનો મહિનો હતો. હવે સ્વામીશ્રી સારંગપુરને અમેરિકાના બધા યુવકો બધા સંતોના બધી જાગરણની યાદી જોઈ, અને યાદી જોઈને બહુ રાજી થઈ જાય. અને મહંત સ્વામી મહારાજ ત્યારે શું કહે છે? કીપ અપ, એટલે કે આવું ચાલુ એ રાખજો. તો જો એમ આપણે તે આપણા જીવનની અંદર એકાદશીનું વ્રત આવે, આજે ભીમ એકાદશીનો પવિત્ર દિવસ, નિર્જળા એકાદશી, ભલે બધાય નિર્જળા એકાદશી નહીં રહ્યા હોય, પણ આપણે ફળાહાર સાથે, ફરાળ સાથે રહ્યા હોય તોય મોટી વાત કહેવાય જ તે. પણ પછી હવે એ પ્રમાણે ફરાળમાં પણ છે ને ઢોર લાંઘણ કરવું નહીં. શ્રીજી મહારાજે સ્પષ્ટ ના પાડી દીધી છે. જેટલું જરૂર પડે એટલું જમવું, પાણી કે લિક્વિડ જે આપણે રહ્યા હોય, આપણી યથાશક્તિ પ્રમાણે, ફૂલની પાંખડી પ્રમાણે આપણે વ્રત કર્યું હશે, પણ એ સાચી રીતથી કરવું. રીત રહીને એ જીવનમાં અગત્યની બાબત છે. અને એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જો રીતની આવી વાત કરવામાં આવે છે. વચનામૃતની અંદર તે તમે જો કે ગઢડા મધ્યનું 8મું વચનામૃત છે, જેની અંદર પૌરાણિક કથા શ્રીજી મહારાજે કીધી. આજે આપણે પૌરાણિક કથા ટૂંકમાં કહીએ, કારણ કે આજે આપણે ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો સાંભળીને આપણે એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાના છે, અને આપણે એવી દ્રઢતા સાથે આગળ વધવાનું છે. પણ જો એની અંદર શાસ્ત્રોક્ત એ મહિમા આપવામાં આવેલો છે. ભગવાન પોતાની 10 ઇન્દ્રિયો અને 11મું મન પોતે અંતર સન્મુખ કરીને પોઢ્યા, અને ત્યારે જ તે જો નાડી જંગનો દીકરો મૂળ દાનવ હતો, કે જે પોતે રાક્ષસ હતો, તો એ યુદ્ધ કરવા માટે આવે છે. ભગવાન સાથે યુદ્ધ આદર્યું એને તો. અને વિચાર કરો કે એને વરદાન પણ એવું હતું, મરે નહીં. જન્મ એવા કોઈને મારી જ ન શકે. એને ભગવાને પણ એવી લીલા એ વાપરી અને પોતે સન્મુખ પોઢ્યા 10 ઇન્દ્રિયો અને 11મું મન, અને ત્યાં જ તે 10 ઇન્દ્રિયો અને 11મા મનમાંથી એક દિવ્ય કન્યા ઉત્પન્ન થઈ. અને જ્યારે આ કન્યાને જોવે છે આ મૂળ દાનવ, પોતે એ મનની અંદર નક્કી કરે છે કે મારે આની સાથે જ પરણવું છે. જો માયા જીવનની અંદર ઘણી વખત આપણને ભક્તિ માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર જો કોઈ આડું આવતું હોય ને તો માયા જ છે. 5 અનાદિ તત્વ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે જો માયાથી અનાદિથી અટવાવીએ છીએ. શ્રીજી મહારાજે સ્પષ્ટ વચનામૃતની અંદર કહ્યું છે ને કે ભગવાન ભજતા જે કોઈ આડું આવે એને માયા કહેવાય. તો એ માયા આડી આવી, પણ હવે આ કન્યા તો હોશિયાર, એને કહ્યું કે કંઈ વાંધો નહીં, પરણીશ, પણ જો મને યુદ્ધમાં જે જીતે એને હું વરું. વિચાર તો કરો,
મોહ માણસને કેટલો વિનાશના પંથે લઈ જાય. મૂળ દાનવે એટલોય વિચાર ન કર્યો કે જો હું આની સાથે યુદ્ધ કરીશ, કાં હું મરીશ કાં ઈ મરશે, કોની સાથે કોણ પરણશે. પણ ભયંકર યુદ્ધ થયું અને એ દિવ્ય કન્યાએ પોતાની તલવારથી મૂળ દાનવનું મસ્તક કાપી નાખ્યું. એટલે ભગવાન તો અત્યંત પ્રસન્ન થયા અને પછી એ કન્યાએ અને પાસેથી માગવાનું કીધું કે તું માગ, હું તારા ઉપર પ્રસન્ન છું. અને ત્યારે કન્યાએ વરદાન માગ્યું કે જો મારું નામ છે ને એકાદશી અને મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય અને પોતાની 11 ઇન્દ્રિયોનો આહાર ન કરે, આવું મને વરદાન આપો. અને પછી તો ભગવાન વિષ્ણુએ વરદાન આપે છે. અને તમે જો સત્સંગી એક જીવન ગ્રંથની અંદર પણ શાસ્ત્ર આપણને બતાવે છે કે 1000 અશ્વમેઘ યજ્ઞ, 100 રાજસુ યજ્ઞ કરવા જે ફળ મળે ને એના કરતાં પણ એકાદશીના વ્રતનું ફળ એ 16 ગણું વધારે છે. તો આવી રીતે એકાદશીનો મહિમા પણ છે અને મહિમા સાથે સાથે લાભો પણ એટલા જ થતા જોવા મળે છે. તમે જો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની જ હવે આપણે વાત કરીએ, પછી શાસ્ત્રીજી મહારાજને યાદ કરી લઈએ. તો યોગીજી મહારાજે પણ એવા 11 એવા અદ્ભુત એમને આ એકાદશી નિર્જળાના ફાયદાઓ કીધા છે. પાછું એવું નહીં, શારીરિક, માનસિક, આધ્યાત્મિક ત્રણેય રીતે લાભો બતાવ્યા છે. યોગી બાપાના તે 11 લાભની આપણે વાત કરીએ તો પ્રથમ તો એમને શારીરિક લાભોની અંદર જ શું કીધું કે ઉપવાસ કરીએ ને તો પેટને આરામ મળે. અને જે પાચન તંત્રની જો અત્યારે ખામીઓ બહુ વધતી જોવા મળે છે, તો યોગી બાપા કહેતા કે એ જે અજીર્ણ છે ને દૂર થઈ જાય ને શરીર આખું સ્વસ્થ થઈ જાય. પછી સાથે સાથે એક માનસિક લાભ પણ એ યોગી બાપા જણાવતા. કારણ કે જો આપણા સર્વ કોઈમાં સુષુપ્ત શક્તિ હોય તો હવે સુષુપ્ત શક્તિઓને જાગૃત તો કરવી પડે, સચેતન તો કરવી પડે. તો એના માટે શું જરૂર પડે? આત્મબળની જરૂર પડે. તો એ આત્મબળ ક્યાંથી આવે? નિર્જળા એકાદશી, ઉપવાસ, તપ, વ્રત કરવાથી પ્રાપ્ત થાય. અને આધ્યાત્મિક લાભ તો શું મોટામાં મોટો યોગી બાપા કહેતા કે સાચા હૃદયથી જો ઉપવાસ કરવામાં આવે ને તો સંતોન મોટા પુરુષ રાજી થાય છે. ને પરિણામ શું મળે? પરિણામ જે આપણે મેળવવાનું, ભગવાનનો સાક્ષાત્કાર. ભગવાનને પામવા માટે જ આ બધું આપણે કરીએ છીએ, તો એ સાક્ષાત્કાર થઈ શકે છે. બીજું યોગી બાપા એવા પણ લાભો ગણાવતા કે ઉપવાસના દિવસે જો શરીરમાં અદ્ભુત સ્ફૂર્તિ રહેશે, ઊંઘનો સંકોચ થાય છે, જેથી આમ સવારે છે ને વહેલા ઉઠી શકાય. અને બીજું કે ભગવાનને તપ અતિ વહાલું છે. દેહ દમન, આત્મવિચાર કરવાથી ઇન્દ્રિયોને અંતઃકરણની સરળતાથી એ જીતી શકાય છે. અને 11મો ઉપવાસ એવો પણ કહેતા એનો ફાયદો કે નિયમિત ઉપવાસ કરીએ તાવ કે મંદવાડ આવતોય નથી અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ, ક્ષમતા, એક પાવર રહ્યો ને એ પણ વધી જાય. તો જો આવા 11 લાભો યોગી બાપાએ પણ આપણને આ ઉપવાસના કીધેલા છે અને મહાપુણ્ય આપણને પ્રાપ્ત થાય. કયું મહાપુણ્ય? તો તમે એક નિર્જળા ઉપવાસ કરો, એક નિર્જળાનો ઉપવાસ. જેમ આજે તમે નિર્જળા એકાદશી, ભીમ એકાદશી કરી તો 24 એકાદશીનું ફળ તમને આ એક એકાદશીમાં જ પ્રાપ્ત થાય. તો 1,00,000 વર્ષ સુધી રોજ તમે 60,000 ઋષિઓને જમાડ્યા બરાબર એક નિર્જળા ઉપવાસનું તમને ફળ પ્રાપ્ત થાય. તો જો આવું મહાપુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય તો કોણ ન કરે? બધાય કરે, પણ જે મૂર્ખ હોય હજી પણ તર્ક વિતર્ક દોડાવે તો એ પાછું ન કરે. પણ ખરેખર આપણે આ વ્રતો કરવાના છે. આપણે જો વચનામૃત હોય, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથ હોય તો એની અંદર પણ આ એકાદશી ઉપવાસના કડક નિયમો આપ્યા જ છે. અને લખેલું જ છે કે એકાદશી દિવસે જો અન્ન ખાવું તો એ કેવા ખાધા બરાબર છે? માંસ ખાધા બરાબર છે. હવે આપણે માંસ ખવાય ન ખવાય? અને અજાણતાય જો તમે ખાલી અન્ન ખાઈ લો તો આમ ભગવાનને આમ છાતીમાં કેમ બાણ માર્યા હોય એ સમાન પાપ થાય છે. એટલે દેવ પોઢી, દેવ ઉઠી, જળ ઝીણી, આ તો 3 મોટી એકાદશીએ ફલાહાર ન જ કરવો, સંપૂર્ણ નિર્જળા જ કરવી જોઈએ. આખી રાત્રિ કથા કીર્તન જાગરણ કરવું, ભજન ભક્તિ કરવી. તમે જો ધોરાજીમાં તે મહારાજે કીધેલું, રામાનંદ સ્વામીને કડક નિયમ આપેલો કે ત્યાગીઓને જેમ છે ને ગૃહસ્થોને તે તપ વ્રત કરવા જ જોઈએ. એટલે તમે બધાએ ભક્તોને કહેજો આ બધું કે અમારું મેથાણની અંદર એ પ્રસંગની વાત કરીએ આપણે તો પુરુષોત્તમ બોલ્યા ગ્રંથની અંદર તો મેથાણની અંદર શ્રીજી મહારાજે એ હરિજનો હતા, બધા ભક્તો હતા, તો એમણે કહ્યું કે જો એકાદશી દિવસે ફળાહાર ન કરવો અને એ ઉત્તમ વ્રત છે અને પરમ આદર થકી કરજો. તો જો આ વ્રત કરવાથી
મહાપાતક નાશ પામે છે અને કહેવાય ને કે કરોડ યજ્ઞ તમે કરો એટલું ફળ પ્રાપ્ત થાય છે. પણ જો કોઈ રોગના કારણે તે પર વર્ષ હોય તો એક વખત ફરાળ ખાવું, અશક્ત લોકો હોય તો 3 મોટી એકાદશી સિવાય એકાદશીમાં ફરાળ કરી શકે. આજ આપણે જેમ નિર્જળા એકાદશીના દિવસે એ બધાય પોતે અમુક ફળ ઉપર હશે, અમુક ફ્રૂટ ઉપર હશે, અમુક લિક્વિડ ઉપર હશે, તો અમુક નિર્જળાય હશે. તો આપણી કેટેગરી આપણી શક્તિ પ્રમાણે, પણ સશક્ત હોય ને તો એને તો કરવું જ તે, એને તો લાભ એવી રીતના થવાનો જ છે. ડિટોક્સ એક પ્રક્રિયા થશે વૈજ્ઞાનિક રીતે. આજે આપણે સમજવું નથી. મુખ્ય આપણો વિષયનો મધ્યવર્તી વિચાર એ જ છે. ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આપણે એકાદશીમાંથી પ્રેરણા લઈએ અને ખરેખર જો આ તમે એકાદશીનો ઉપવાસ કરશો તો કેવો લાભ થશે. તો મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ આપણે જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવે. મહંત સ્વામી મહારાજ કહે છે $ટ્રિલિયન્સ તમને મળશે. જો મહંત સ્વામી મહારાજનો દ્રષ્ટિકોણ છે, એમની આ વિચારસરણી છે. અને કીધું છે મહંત સ્વામી મહારાજે કે જો કોઈ દ્રઢતાથી નિર્જળા ઉપવાસ કરે ને, અને જો દિવસે ન સુવે ને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરે ને, તો એને $ટ્રિલિયન્સ કમાયા સમાન ગણાય. પણ હવે આવી વાત કરીને એટલે 2019ની અંદર વૈશાખ વદ એકાદશી દિવસે સેવક સંતો બીજા સંતો હતા, એમને પ્રશ્ન પૂછ્યો કે આપ આ $ટ્રિલિયન્સ ની વાત કરો તો એને આમ વાસ્તવિક શું લાભ થાય? એવા પૈસા ને એવું જ કઈ મળતું નથી. હવે આવી વાત કરીને ત્યાં જ તે મહંત સ્વામી મહારાજે વાત કરી કે આ $ટ્રિલિયન્સ એ કમાણા એટલે શું? તો પહેલો અને સૌથી મોટો લાભ જણાવતા મહંત સ્વામીમાં જે કીધું કે શુદ્ધ ભાવે કરેલું આ તપ રહ્યું ને એ સીધું જીવના મોક્ષમાં પરિણમે છે. એટલે મોક્ષ થશે. અને જો મોક્ષ માટેની આપણે સાધના કરીએ છીએ. બીજું મહંત સ્વામી મહારાજે વાત કરી વાસ્તવિક લાભની કે જો આવું નિષ્ઠાપૂર્વક વ્રત કરવામાં આવે ને તો શ્રીજી મહારાજ અને મોટા પુરુષનો અખંડ રાજીપો સતત વધતો જશે. અને ત્રીજું અને અગત્યનો લાભ કીધો કે અંતઃકરણ. કારણ કે તપ અને સંયમ દ્વારા છે ને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર રૂપી અંતઃકરણ એ સંપૂર્ણપણે શુદ્ધ બનશે. તો જો આવી રીતે એ લાભ કીધો કે $ટ્રિલિયન્સ નો એ રાજીપો તમને આમાંથી ફળમાંથી પ્રાપ્ત થશે. તો ખરેખર કરોડ ગાયોને સોનાનું દાન કરવા કરતાં એકાદશીનું વ્રત કેવું છે? અધિક છે. એટલે વિધિપૂર્વક કરેલા તમામ તીર્થોનું ફળ માત્ર એક એકાદશી વ્રતમાં સમાઈ જાય છે. તો એકાદશી આપણે કરવી જોઈએ. અને છેલ્લે 2 પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. પ્રથમ જ તે ડુંગર ભગતની વાત કરીએ. આપણને વિચાર કરો કે 10, 12, 13 વર્ષની ઉંમર હોય અને દ્રઢતા, આજે તો આપણને એવા નાના બાળકો હોય એ જોવા મળે છે. કારણ કે સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ કરનાર ઉંમર 3, 4, 5, 6 વર્ષના, હજી KG1માં એડમિશન ન હોય, બાલવાટિકામાં એડમિશન ન હોય અને એને મુખપાઠ કર્યા છે. એટલે આ ચમત્કારો તો આપણે જોઈએ જ છે. એ સત્પુરુષનો પ્રવેશ આપણે જોઈએ જ છે. પણ બાળ ભક્ત તમે જો, ડુંગર ભક્ત ઉંમર કેટલા? 6 વર્ષની ઉંમર. પણ ડુંગર ભગત એટલે કોણ? શાસ્ત્રીજી મહારાજ, જેમને આ BAPS સંસ્થાની સ્થાપના કરી. તો કંઈક કામ પ્રસંગ, લગ્ન પ્રસંગ હતો એટલે કરમસદ જવાનું થયેલું. પણ લગ્નના દિવસે જ તે શું હતું? એકાદશી હતું. ડુંગર ભગતને નિયમ એકાદશીનું વ્રત કરવાનું. હવે જાનમાં 400 જેટલા કુટુંબીજનો આવેલા. બધા મોટા ભાઈઓ પણ એમના સગા સંબંધીઓ આવ્યા ડુંગર ભગત પાસે સમજાવે. પણ તોય આ બાળ ભક્તે શું કીધું કે જો એકાદશી દિવસે અન્ન ખાવું ને માંસ સમાન બરાબર છે, એટલે હું તો આ કાંઈ જમીશ નહીં. અને એની જે દ્રઢતા જોઈને આખું ગામ એમના દર્શન માટે આવ્યું. અને હઠાગ્રહ હતો એ છોડીને પછી તો બધા આણંદથી બરફીન પેંડા મગાવીને ફરાળ પછી ડુંગર ભગતને કરાવે છે. ઉંમર ખાલી 6 વર્ષની હતી. તો જો આ સત્પુરુષરાને એમને બાળપણથી જ ત્યાં દ્રઢતા હોય છે. તો આપણે ત્યાં આવી અડગ આપણા સંતાનોને પ્રેરણા આપીએ. આપણે તો જો સાંભળીએ છીએ, પણ આપણા ઘરની અંદર પરિવારના સભ્યોને તે આપણે આ માર્ગે આગળ વધારવાના છે. અને સારામાં સારું કાર્ય તો એ જ છે કે આપણે બીજા જીવને સત્સંગી કરીએ, બીજા જીવને સાચું જ્ઞાન આપીએ, એને સાચા માર્ગે વાળીએ. આ ક્યાં ખોટું છે? આમાં ક્યાં આપણે 2 નંબરના ધંધા શીખવાડવી છે? આ તો એક ભગવાનને, સંતને રાજી કરે, જીવ પોતે આત્યંતિક કલ્યાણ કરે, મોક્ષ કરે, એ માટેનું કાર્ય છે.
તો આ કાર્ય અવિરત આપણે શરૂ રાખીએ. બાળ તમે જો શાંતિલાલ પ્રમુખ સ્વામી મહારાજ 8 થી 10 વર્ષની ઉંમર હશે. હવે રાજનગરમાં ગયા, છોટુભાઈ હતા, બહુ તે બાળકો એમને બહુ ગમે અને તહેવાર પ્રમાણે બધી વસ્તુ એમાં પ્રમુખ સ્વામી મહારાજને તો વિશેષ એમને પ્રીતિ શાંતિલાલ ઉપર. એટલે સ્વાભાવિક રીતે જમવાનું આયોજન એમને ગોઠવેલું, સરસ મજાની રસોઈ બનાવેલી. પણ શાંતિલાલે ના પાડી કે નહીં, મારે આજે એકાદશી છે. કીધું કે એવા કાંઈ બાળકોને એવી એકાદશી બેકાદશી ન આવે, મોટાને પાલન કરવાનું હોય. પણ શાંતિલાલ પોતે ના એટલે ના, એમાં પોતે મક્કમતાથી વર્તે છે. અને પછી તો ખબર પડી ગઈ છોટુભાઈને કે આ એમ નહીં માને. એટલે પછી તો ત્યાં નજીકથી જ તે ફરાળની વ્યવસ્થા કરી. તો જો આ રીતના દ્રઢતા આપણને જોવા મળે છે. 2002ની અંદર અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજની 80 વર્ષની વધુ ઉંમરના હતા. 102 ડિગ્રી ત્યારે તાવ એમને હતો. પણ સંતે એ ધર્મામૃત મુજબ અન્ન લેવા સૂચન પણ કર્યું. પણ જો બાપાએ તરત તે ના પાડી દીધી કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ક્યારેય 80 વર્ષ પછી પણ અનાજ ખાધું નથી. એટલે તમે મને એવા ઉદાહરણો દ્રષ્ટાંતો આપતા નહીં. તો જો આપણને ખ્યાલ આવે શાસ્ત્રીજી મહારાજ, આપણને યોગીજી મહારાજ, આપણને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આ વિચાર કરો કે ઉંમર કેટલી બધી એમની હતી. અત્યારે મહંત સ્વામી છતાં પણ એ કેવું પોતે જીવન જીવે છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે. 1983ની અંદર જ તે હરસનું ઓપરેશન, જો મહંત સ્વામી મહારાજને બારડોલી પોતે ઓપરેશન કરાવવાનું હતું. હવે એકાદશી હતી તોય તે સ્વામીશ્રીએ નિર્જળા ઉપવાસ કર્યો. હવે ઓપરેશન હોવા છતાંય તે સ્વામીશ્રીએ પાણી પીવાય કે છૂટ લેવાની સ્પષ્ટ ના જ પાડી દીધી. તો છેક 83 વર્ષની ઉંમરે આવા કઠોર વ્રતનું પાલન કર્યું. તો આપણી ઉંમર તો કેટલી હોય? 12, 15, 20, 30, 40, 50, 60, 70. છતાં પણ જો આપણે સાચી રીતે કરતા ન હોય તો આપણી ભૂલ આપણી છે. 1968ની અંદર તે યોગીજી મહારાજની 77મી જન્મ જયંતિના દિવસે દશમની સવાર યોગી બાપાએ પૂછ્યું કે એક યુવકે ઉત્સાહમાં આવીને પછી તો 151 યુવકોને નિર્જળા કરવાનું વચન આપી દીધું. તો જો આ પ્રકારે નડિયાદની અંદર પણ આવો પ્રસંગ બનેલો અને આ સાંભળીને પછી યોગી બાપા બહુ પ્રસન્ન થયા, પીઠ પર થાપટ મારી. અને યોગી બાપા તો વારંવાર એકાદશી આમ ક્યારે આવે ને એની રાહ જોતા. અને ખરેખર એ એક કહેવાય ને યોગી યુવક ઉપવાસ કોલેજ એમને શરૂ કરેલી. તો ખરેખર આપણા જીવનની અંદર જો આપણે ભગવાનને સંતને રાજી કરવા છે તો આવી રીતે ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગો, ભક્તોના જીવનમાંથી પ્રેરણા લઈએ, શાસ્ત્રોના વચનો માનીને એ પ્રમાણે કરીએ તો અવશ્ય લાભ થાય. અને છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ તો જો આમ તો પ્રકાર છે વ્રતનો હોય તે આ નિર્જળા, સર્જળા અને ફળાહાર, પણ શ્રેષ્ઠ વ્રત હોય તો નિર્જળા એ પ્રથમ નંબરે. તો એ જ પ્રયત્ન આપણે કરવાનો. પછી જો નિર્જળા ન થાય સર્જળા કરવી, એટલે પાણી પીને. અને જો એ ન થાય, શક્ય ન હોય તો ફળાહાર કરીને પણ મહિને આવતા 2 ઉપવાસ એ કરવા. એનાથી ભગવાન અને સંતનો રાજીપો અવશ્ય પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આવા ભગવાન, આવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. પોતાના જીવન પ્રસંગોમાં ઘણી બધી દિવ્ય પ્રેરણાઓ આપણને જોવા મળે છે. તો આપણે પણ એમનામાંથી પ્રેરણા લઈએ, આપણામાં પણ એવી દ્રઢતા આવે તો ખરેખર આપણા જીવનમાં આવી અડગતા નિષ્ઠા આવશે તો ભગવાનને સંતનો આપણે પણ રાજીપો પ્રાપ્ત કરી શકીશું. તો આજે ભીમ એકાદશી, નિર્જળા એકાદશીના દિવસે આપણે સર્વ કોઈ ભગવાનને સંતને પ્રાર્થના કરીએ કે બસ જાગ્યા ત્યારથી સવાર, હવે અમે એકાદશીનું ઉપવાસથી અમે શરૂઆત કરીશું અને એવી એકાદશી કરીશું કે તમને અમે અવશ્ય આ જ જન્મે રાજી કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.